યશવંતરાય નાટ્યગૃહ ખાતે વિપશ્યના ધ્યાન સાધના પરિચય અંગેનો સેમિનાર યોજાયો. યશવંતરાય નાટ્યગૃહ ખાતે વિપશ્યના ધ્યાન સાધના પરિચય અંગેનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના માધ્યમથી વિપશ્યના ધ્યાન સાધનાનું પહેલું ચરણ આનાપાના ધ્યાન પ્રશિક્ષણ અને વિપશ્યના ધ્યાન સાધનાની થિયોરિટિકલ સમજણ સેમિનારના વક્તા રાજેશભાઈ મહેતા અને ડોક્ટર લાગવાની સાહેબને તેમના વક્તવ્યમાં માર્ગદર્શન આપ્યું હતું. આપણો જન્મ થયો છે પણ અવિદ્યામાં થયો છે. તો અવિદ્યા શું છે આપણને ખબર 15 દિવસે 10 દિવસે થાય, પણ 11મો દિવસ થતા થતા બધાને અફસોસ થાય કે બહુ મોડા આવ્યા. કોઈનું નામ યા તમે તો તમે બધાએ કીધું શ્વાસ ઇમ્બેલેન્સ થઈ જાય છે. ગુસ્સો જાગતાની સાથે શરીરમાં શું થાય? ઠંડુ પડી જાય ને? હે કોઈનો અનુભવ છે ઠંડુ પડી જાય કે કોઈ એમ કે ગુસ્સો થઈ ગયા પછી હાય શરીરમાં ઠંડી ઠંડી લહેરકીઓ જાગે છે? હે તો શું થયું? આખું શરીર ગરમ થઈ ગયું, ધ્રુસવા માંડ્યું, કંપનવા માંડ્યું. આ થયું શું? વિચાર તો મનમાં કર્યો હતો આપણે ગુસ્સાનો, એની અસર શરીર ઉપર કેમ આવી? કારણ કે મન અને શરીર એટલા બધા જોડાયેલા છે એટલે અલગ કરી શકો એમ નથી. પણ જો મનને સુધારવું હોય તો મન સુધી પહોંચવા માટે આ શ્વાસ અને શરીરની સંવેદના ખૂબ જ કામની છે. તો 6.5 દિવસ સતત કરવાથી કોઈને 7મે દિવસે, કોઈને 8મે દિવસે, કોઈને 9મે દિવસે આખા શરીરમાં અનુભવ એવા થાય કે એમ લાગે આ શરીર ઠોસ છે જ નહીં. જે ઠોસ લાગતું શરીર ઘણા સાધકો શિબિરમાં આવે ને 7મા 8મા દિવસે અમને આવીને કે મને એમ લાગે મારું 5-10 કિલો વજન ઘટી ગયું છે. મેં કીધું કે કેમ કાંઈ કપડાં બપડા ઢીલા પડે છે કે ના? તો એ કે કેમ ઢીલું આવતું લાગે? નહીં, તારું મન હલકું થયું એનો અનુભવ તને શરીર ઉપર થાય છે. ત્યાં તો સરસ ઘર કરતા ટાઈમસર ખવડાવીએ છીએ. અહીંયા ઘરે આપણે કંઈ રોજ 11 વાગે જમવાનું દઈ દેજો તો ઘરે રોજ ન મળે, તમને રોજ 11 વાગે જમવાનું મળી. તો આટલું બધું ટાઈમ ટેબલ શેડ્યુલ છે ત્યાં, તોય કે છે કે આપ કે એનું કારણ કે મન જેવું હલકું થવા માંડે છે. હલકું શેનાથી કરવું છે? તો મન શેનાથી હલકું થાય? જો તમારા મનમાં ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષાના જે તમે વાદળો જમાવી રાખ્યા છે એ તમે કાઢી નાખો તો મન હલકું થાય. તો અહીંયા 8 દિવસ કરતા કરતા એના ખરેખર ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા ઘટ્યા, એના પરિણામ સ્વરૂપે મન હલકું લાગવા માંડ્યું. છતાં પણ દુઃખમાંથી બહાર નથી નીકળી શકતો અને એ જો એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય તો હકીકતમાં બીજો જન્મ છે. તો જન્માંતર જે આગળના છે, જો આપણે ભવિષ્યના જન્મને માનીએ છીએ તો એ જન્મ સુધરતા જાય. આપણે આજે 10 વર્ષના હતા ત્યારે ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા નહોતા, અત્યારે વૈધા. તો અંદાજ માંડવો જોઈએ કે આપણું જ્યારે પણ 100 વર્ષે મૃત્યુ આવશે તો કઈ ગતિમાં જશે. કારણ કે અત્યારે જ આટલા રોગ રાગ દ્વેષ વધી ગયા છે તો 100 વર્ષે થતા થતા તો કેટલા વધી જશે? એટલે તો બાળક અને બુઢાપો એક સરખા લોકો કહેવા માંડ્યા કે બુઢાપા ટાઈમે એ બાળક જેવું વર્તન શું કામ કરે? કારણ કે ધર્મ ધારણ ન કર્યો, ધર્મનું પઠન ખૂબ કર્યું એમને. તો ધર્મ ધારણ કરવા માટે એ કરવું પડે કે ગુસ્સો જાગતા જ આ શરીરમાં થયું શું, ગુસ્સો જાગતા જ શ્વાસમાં થયું શું. તો ત્યાં 2 જ વસ્તુ શીખવીએ છીએ. તો આખા શરીરમાં અનુભવ કરતા કરતા એ અનકોન્શિયસ માઇન્ડ જે છે એને સુધારતો જાય છે. એ અનકોન્શિયસ ખરેખર છે નહીં. એ સંવેદનાઓ બધી આ જોવે છે. આપણે અત્યારે શિબિરમાં આવો ત્યારે એ સંવેદના આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, પણ અત્યારે સ્થૂળ સંવેદના આપણે અનુભવ કરીએ કે આપણે ખંજવાળી આરામ કરીએ. સૂક્ષ્મ સંવેદના પ્રત્યે આપણો અનુભવ એટલા માટે નથી કે આપણું મન એટલું સૂક્ષ્મ નથી. વિપස්සનામાં તમે 10 દિવસ આવો તો 3.5 દિવસ તમારું મન પેલા સૂક્ષ્મ થાય, પછી તમારા શરીરના અણુમાં લઈ જતા જ્યારે શીખવીએ તો તમે ગહેરાઈથી તમારા અનકોન્શિયસ માઇન્ડને અનુભવ કરીને એને શુદ્ધ કરી શકો. તો એ જે અનુભવ કરીને શુદ્ધ કરવાથી અનકોન્શિયસ માઇન્ડ કેટલું બધું સુપર કોન્શિયસ છે એ સમજીએ. આપણે રાત્રે સૂતા હોય અને કોઈ તમને સવારે ઉઠીને પૂછે કે આખી રાતમાં કેટલી વખત મચ્છર કરડ્યા, તો તમે કોઈ કહી શકો? હે અચ્છા, રાત્રે મચ્છર કરડે તો ખંજવાળો ખરા? તરત ખંજવાળો કે કલાક પછી? હે તરત ખંજવાળો. અને તોય સવારે યાદ ન રહીએ? તમારા કોઈ મહેમાને હાઈચવા ન હોય 15 વર્ષ પહેલા તો યાદ રહે એકદમ હાઈચવા રહે આપણને. હે તો આ તમને કોઈ કહીડી ગયું આવીને તો એ તમને સવારે યાદ નહીં? તો શું કામ યાદ નહીં અને શું કામ ખંજવાયું? બંને સમજવા જેવું છે. શું કામ યાદ ન રહ્યું? કારણ કે કોન્શિયસ માઇન્ડ સૂઈ ગયું હતું. અને શું કામ ખંજવાયું? કારણ કે સુપર કોન્શિયસ માઇન્ડ જે હતું 24 કલાક જાગે છે, એને 1 મિનિટે સૂતું નથી અને એક જ બાબત ઉપર જાગે છે. શરીરમાં સંવેદના કેવી થઈ? પ્રિય થઈ તો રાગ કરો ને અપ્રિય થઈ તો દ્વેષ કરો.
તો રાત્રે જેવું મચ્છર કર્યું એટલે એક પ્રકારની આપણી સંવેદના થઈ, એ આપણે ન ગઈ એટલે એને ઉડાડવાની કોશિશ કરી, ખંજવાળવાની કોશિશ કરી. એટલે દિવસે આપણે અહિંસાના પાઠો ભણાવતા હોય, પણ રાત્રે મચ્છર આવે તો એને મૈત્રી આપી, બધા હસો છે એનો મતલબ કે બધાય મારી નાખી આપણે. ભલે અહિંસાની વાતો દિવસે કરવાની, રાત્રે નહીં. કા તો આ કરાયું કોણે? કોકે તો કર્યું ને. તો એ અનકોન્શિયસ માઇન્ડ હોય તો એ ન કરે, કારણ કે અનકોન્શિયસ તો આપણે કોરથી કહીએ છીએ ને, એ તો બેહોશ માઇન્ડ કહેવાય, એ ન કરે. એ સુપર કોન્શિયસ માઇન્ડ હતું. મિનિટના 6થા ભાગમાં આપણો હાથ ત્યાં ગયો, એને ખંજવાયું, એને ઉડાડવાની કોશિશ કરી, બધી બીજો કદાચ મને કરશે તો એટલે એને કોશિશ કરી, આપણે મારવાની પણ કોશિશ કરી કે પતી જાય જો કામ તો ભાઈ બીજો કદાચ આપણે હેરાન ન કરે. તો આ કામ આપણે 24 કલાક કરીએ છીએ, દિવસે કરીએ છીએ ને રાત્રે કરીએ છીએ. કારણ કે સુપર કોન્શિયસ માઇન્ડ છે. કેના આધારે? સંવેદનાના આધારે.